નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. ગોંડલમાં ગુંડાઓ બેફામ, અને ગોંડલમાં જ થોડું, આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. હજુ હમણાં 2 દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે 100 કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું. હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે. ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો. એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતાં પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર ન લખી. 24 કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર ન લખવામાં આવી. અંતે વિડીયો વાયરલ થયો, લોકોમાં આક્રોશ થયો, લોકોના ટોળા ભેગા થયા. ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ મારનારા વ્યક્તિઓની પણ એફઆઈઆર લખી લીધી. એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી, પોલીસથી કોણ બચાવશે? અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી. આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું, જીવવું કે ન જીવવું, આ પ્રશ્ન ગુજરાતમાં ઊભો થયો છે. અને ગુજરાતના હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું. પણ કયા ગુંડાઓ? મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે. કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી. બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વયા ગયા છે. ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી જગ્યા ઉપર બેસી ગયા છે. તો ગુજરાતમાં હર્ષ સંઘવીની કે ડીજીની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે. પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ, ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપના ટપોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે. ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય, ગુજરાતના ડીજી છે એ ભાજપવાળાથી બીતા ન હોય, ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક ન લાગતી હોય તો આપું ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરીબંધ પગલાં લેવામાં આવશે. 50 ગુંડાનું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ આપવા માંગુ છું, પણ લખીને ખાતરી આપો કે પગલાં લેશો. મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં એફઆઈઆર લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે પોલીસવાળા એફઆઈઆર લખે છે. એનો અર્થ તો એવો થયો કે તમને કોક મારે, મારી જાય, બળાત્કાર થાય, છેડતી થાય, લૂંટ થાય, ગમે તે થાય, વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે. મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનું, વિડીયો ન હોય. જે ઘટનામાં વિડીયો હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા એફઆઈઆર નથી લખતા. જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં હરિભજો. દોસ્તો, ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. 100 કલાકમાં લિસ્ટ બનાવો કે 10 કલાકમાં લિસ્ટ બનાવવું નહીં, ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ. આને ઘર ભેગા કરો તો અને તો જ કંઈક સુધારો આવે એમ છે. ગોંડલમાં જે કાંઈ ગુંડાઓ લુખ્ખા તત્વો, તમે જુઓ છાસવારે ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હર્ષ સંઘવીના બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે. મોટી ફાંકા ફોજદારી હર્ષ સંઘવી કરતો હોય છે. બુલડોઝર તો ચાલશે જ, આમ થશે જ, તેમ થશે જ. મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં, જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો. ગોંડલની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ, આ છોકરાને માર્યો, એની પહેલા એક દલિત સમાજના છોકરાને માર્યો. ગોંડલમાં જ કેમ? આ ગુજરાતને હર્ષ સંઘવી મિર્જાપુર બનાવવા માંગે છે, યુપી બિહાર બનાવવા માંગે છે હર્ષ સંઘવી.
શરમ આવી જોઈએ, શરમ ભાજપ વાળાઓને. ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસ પોતે રીલ બનાવીને વાહવાહી લૂંટે છે. મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી, મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે. મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો. ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો. જય હિન્દ.